નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયની અંદર વિભાજ્યતાની ચાવીઓ શીખી રહ્યા છીએ। મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ભાગ 1 અને 2માં 2, 5, 10 અને 3, 6, 9 અને 18ની વિભાજ્યતાની ચાવીઓ શીખી ગયા। આ વિડીયોમાં આપણે 11 અને 7ની વિભાજ્યતાની ચાવી। તો મિત્રો, 11 અને 7ની વિભાજ્યતાની ચાવી એટલે કોઈ પણ આપેલી સંખ્યા હોય તેને ભાગાકાર કર્યા વગર જ 11 અથવા 7 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય તે જાણવાની શોર્ટ કી, તેને આપણે વિભાજ્યતાની ચાવી કહીશું। તો સૌપ્રથમ આપણે 11ની વિભાજ્યતાની ચાવી શીખીએ। 11ની વિભાજ્યતાની ચાવી: જે સંખ્યાના એકી સ્થાનના અંકોના સરવાળા અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 અથવા 11 હોય અથવા તો 11 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય। તો આ ચાવીને આપણે કેટલાક ઉદાહરણથી સમજીએ। તો સૌથી પહેલી સંખ્યા છે 3894। અહીં આપણે સૌપ્રથમ એકી સ્થાન ઉપર રહેલા એટલે કે પહેલા અને ત્રીજા ક્રમે રહેલી સંખ્યાનો સરવાળો કરીશું। તો પહેલા અને ત્રીજા ક્રમે 4 અને 8 છે, તો તેનો સરવાળો કરીશું। 4 + 8 = 12। હવે બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કરીએ તો બેકી સ્થાન એટલે કે બીજા અને ચોથા ક્રમે રહેલી સંખ્યા 9 અને 3 છે, તો 9 ને 3 12 થશે। બંને સ્થાનનો સરવાળો 12 છે, માટે બંનેનો તફાવત 0 થાય। તો અગાઉ કહ્યા મુજબ જ્યારે બંને સરવાળાનો તફાવત 0 થાય ત્યારે એવી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે। ચલો હવે બીજી સંખ્યા ચકાસીએ। બીજી સંખ્યા છે 25938। તો 25938માં એકી સ્થાન ઉપર રહેલા અંકો 8, 9 અને 2નો સરવાળો કરીએ તો 8 ને 9 17, 17 ને 2 19 થશે। હવે બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કરીએ તો બેકી સ્થાન ઉપર 3 અને 5 છે, તો 3 ને 5 8 થશે। હવે બંને સ્થાન પર રહેલા અંકોનો સરવાળાનો તફાવત કરીશું તો 19 - 8 = 11 બાકી રહે, માટે અહીં તફાવત 11 થાય છે, માટે આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય। હવે ત્રીજા ઉદાહરણથી આ નિયમને ચકાસીશું। ત્રીજું ઉદાહરણ છે 4,75,365। અહીં સૌપ્રથમ આપણે એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરીએ તો એકી સ્થાન ઉપર 5, 3 અને 7 છે, તો ત્રણેયનો સરવાળો કરીએ તો 5 ને 3 8, 8 ને 7 15 થશે। હવે બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરીએ તો બેકી સ્થાન ઉપર 6, 5 અને 4 રહેલા છે, તો ત્રણેયનો સરવાળો કરીએ તો 6 અને 5 11, 11 ને 4 15। તો બંને સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો 15 થાય છે, માટે તેમનો તફાવત 0 થશે, માટે આ સંખ્યાને પણ આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સારી રીતે સમજી ગયા હશો કે કેવી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય। મિત્રો, અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે, તેને તમે 11ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી અને ચકાસો કે કઈ કઈ સંખ્યાઓને 11 વડે નિશેષ ભાગી શકાય છે। હવે આપણે 7ની વિભાજ્યતાની ચાવી શીખીશું। તો આપેલી સંખ્યાના એકમના અંકના બમણા કરી બાકી રહેલી સંખ્યામાં ઉમેરવા, ત્યાર પછી આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરતાં છેલ્લે બાકી રહેલ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 7 વડે નિશેષ ભાગી શકાય। તો આ શોર્ટ કીને આપણે કેટલાક ઉદાહરણોથી ચકાસીએ। અહીં એક સંખ્યા આપેલી છે 413। 413માં તેના એકમના અંકમાં 3 છે, તો સૌપ્રથમ ચાવીમાં કીધું છે તે પ્રમાણે તેના બમણા કરીશું, એટલે 3ના બમણા 6 થશે। તેને બાકી રહેલી સંખ્યા એટલે કે 41માંથી બાદ કરીશું, તો 41માંથી 6 બાદ કરવાથી 35 વધશે। તો મિત્રો, તમે જાણો છો કે 35 છે એ 7 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા છે, કારણ કે 7 × 5 = 35 થાય। તો વિદ્યાર્થી મિત્રો, આ ચાવીને જો આપણે આગળ ચકાસીએ તો અહીં બાકી રહેલ સંખ્યા 35 છે, તો એમાંથી એકમનો અંક 5ના બમણા કરીશું તો 5ના બમણા 10 થાય, જેને આપણે બાકી રહેલી સંખ્યા 3માંથી બાદ કરીએ તો 10માંથી 3 બાદ કરતાં 7 બાકી રહેશે। તો 7 એ પોતે 7 વડે વિભાજ્ય છે, માટે 413ને પણ 7 વડે નિશેષ
ભાગી શકાય। ચાલો હજુ પણ એક ઉદાહરણથી આ ચાવીને આપણે દ્રઢ કરીએ। તો અહીં એક સંખ્યા છે 3752, તો તેનો એકમનો અંક 2 છે, તેના બમણા 4 થશે। હવે 4ને બાકી રહેલી સંખ્યા 375માંથી બાદ કરીશું તો 375 - 4 બરાબર 371 બાકી રહેશે। હવે આ જ ક્રિયાનું આપણે વારંવાર પુનરાવર્તન કરવાનું છે કે જ્યાં સુધી 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા ના મળે। હવે બાકી રહેલી સંખ્યામાં આ જ ક્રિયાનું પુનરાવર્તન કરીએ તો અહીં 371માં એકમનો અંક 1 છે, તેના બમણા કરીએ 2 થશે, જેને આપણે બાકી રહેલી સંખ્યા 37માંથી બાદ કરીશું તો 37 - 2 બરાબર 35। તો આપણે જાણીએ છીએ કે 35ને 7 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 3752ને પણ 7 વડે નિશેષ ભાગી શકાય। હજુ એક વધુ ઉદાહરણ ચકાસીશું। અહીં એક સંખ્યા છે 17969, જેના એકમના અંકમાં 9 છે, જેના બમણા કરીશું તો 9 × 2 = 18 થશે, જેને આપણે બાકી રહેલ સંખ્યા 1796માંથી બાદ કરીશું તો 1796 - 18। હવે 1796માંથી 18 બાદ કરીએ તો 1778 બાકી રહેશે। હવે આ જ ક્રિયાનું આગળ પુનરાવર્તન કરીએ તો અહીં એકમના અંકમાં 8 છે, તેના બમણા કરીશું તો 8 × 2 = 16 થશે, જેને બાકી રહેલો અંક 177માંથી બાદ કરીશું તો 177 - 16 બરાબર 161 બાકી રહેશે। હવે આ જ ક્રિયાને આગળ લંબાવીએ તો એકમની સંખ્યામાં 1 છે, તો તેના બમણા 2 થશે, તો 2ને આપણે 16 બાકી રહેલી સંખ્યા 16માંથી બાદ કરીએ તો 16 - 2 બરાબર 14। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે 14 એ 7 વડે વિભાજ્ય છે, કારણ કે 7 × 2 = 14 થાય, માટે 17969ને પણ આપણે 7 વડે નિશેષ ભાગી શકીએ। તો અહીં મિત્રો આ વિડીયોમાં આપણે 11 અને 7ની વિભાજ્યતાની ચાવી શીખ્યા। અહીં કેટલીક સંખ્યાઓ આપેલી છે જેને તમે 7ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી અને ચકાસો કે જેને 7 વડે નિશેષ ભાગી શકાય કે ન ભાગી શકાય। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવજો।